તો સરદાર બ્રિજમાં કેટલીક જગ્યાએ પ્લાસ્ટર ઉખડી ગયું। પ્લાસ્ટર ઉખડતા એક બે જગ્યાએ સળિયા દેખાયા। બ્રિજમાં કેટલીક જગ્યાએ પ્લાસ્ટર ઉખડી ગયું હોવાનું સામે આવ્યું છે। સરદાર બ્રિજની પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે। પ્લાસ્ટર ઉખડતા એક બે જગ્યાએ સળિયા દેખાયા હોય તેવી માહિતી મળી રહી છે। અમદાવાદમાં સરદાર બ્રિજમાં પણ કેટલીક જગ્યાએ ખામી જોવા મળી રહી છે। આ અંગે વધુ વિગત મેળવી રહીએ સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, સુભાષ બ્રિજની કામગીરી ચાલી રહી છે, ગાંધી બ્રિજની હાલત પણ અત્યારે હાલ જર્જરિત જોવા મળી રહી છે, ત્યારે અન્ય એક બ્રિજમાં પણ એટલે કે સરદાર બ્રિજમાં સ્થિતિ એ જ જોવા મળી રહી છે। શું વિગતો? તો સરદાર બ્રિજના આ દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સરદાર બ્રિજ પર કથળેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે। ઉપરથી ભલે બધું જ વ્યવસ્થિત લાગતું હોય, પરંતુ સ્પાન હોય, પિલર્સ હોય, તમામ બાબતોને લઈ અને અત્યારે હાલ સરદાર બ્રિજની સ્થિતિ પણ ચિંતાજનક જોવા મળી રહી છે। મહાનગરનું ઉપનામ તો અમદાવાદને મળી ગયું છે, સ્માર્ટ સિટી તરીકે અમદાવાદ તો ઓળખાઈ રહ્યું છે, પરંતુ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા બ્રિજની હાલત કફોડી છે।